નમસ્કાર મિત્રો, હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. જે મિત્રો અત્યાર સુધી આપણે ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ 1 થી 6 નો અભ્યાસ કરી ચૂક્યા, જેમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર કલમ 111 જે કહેવાય સંગઠિત ગુનાઓ વિશે શીખ્યા. હવે આજે એ શ્રેણીમાં આગળ જઈએ એટલે કલમ 112 વિશેનો અભ્યાસ આપણે કરીશું. ખૂબ જ નાની કલમ છે, ધ્યાનથી સાંભળશો, યાદ રહી જશે. બરોબર? શું કલમ 112 નાના સંગઠિત ગુનાઓ શું કહે છે? કલમ 112 નાના સંગઠિત ગુનાઓમાં જે કોઈ વ્યક્તિ કોઈ સમૂહ કે ગેંગનો સભ્ય હોય ને એકલ રૂપે કે સંયુક્ત રૂપે ચોરી, આંચકી લેવું, છેતરપિંડી, અનઅધિકૃત રીતે ટિકિટોનું વેચાણ, અનઅધિકૃત શરતો લગાવવી કે જુગાર રમવો, જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રનું વેચાણ કરવું અથવા એવી અન્ય ફોજદારી પ્રવૃત્તિ કરે તેને નાના સંગઠિત ગુનાઓ કહેવાય છે. બરોબર? તો સંગઠિત ગુનાની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ. એમાં જે કહેવાય, તમે એકવાર મારી વિનંતી રહેશે કે અગાઉનો લેક્ચર જે કહેવાય એને ધ્યાનથી જોઈ લેશો તો આપણે ખ્યાલ આવી જશે કે આ શું કહેવા માંગે છે. બરોબર? કે સંગઠિત ગુનાઓ જે કહેવાય એના માટે થઈને સિન્ડિકેટ હોવી, સિન્ડિકેટની અંદર જે કહેવાય બધા સભ્યો હોય, સભ્ય જે કહેવાય, બરોબર, એક ગુનો જે કહેવાય વારંવાર કરતા હોય, બરોબર, તો એને નાના સંગઠિત ગુનાઓની શ્રેણીમાં મૂકવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો એમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ પેટા કલમના હેતુઓ માટે ચોરીમાં યુક્તિથી ચોરી એટલે કેવું? યુક્તિ કરીને, બરોબર, કે વાહનોમાંથી ચોરી, બરોબર, કોક રેકી કરતું હોય, કોક જે કહેવાય વાહન જે કહેવાય ક્યાં પડ્યું છે એનું ધ્યાન રાખીને ઇન્ફોર્મ કરતું હોય અને એના પછી જે કહેવાય એક જણ ઉઠાવતું હોય અને બીજું વેચી મારતું હોય. બરોબર? તો આ જે કહેવાય એક આખી સંગઠિત યોજનાથી આ કામ થતું હોય અને આ એકવાર નહીં વારંવાર થતું હોય. ખ્યાલ આવે? રહેણાંકના ઘરમાં કે ધંધાના મકાનમાંથી ચોરી, બરોબર, તો જો ચોરીનો તો ગુનો લાગે જ, બરોબર, તમે સમજો, ચોરી કરે એટલે ચોરીનો ગુનો ના લાગે એવું નહીં, પણ આ ચોરીનો ગુનો જો વારંવાર આવતો હોય, બરોબર, એટલે જ મેં કીધું કે તમે એકવાર અગાઉનો લેક્ચર જે કહેવાય એમાં 111 ની કલમમાં આપણે આ સ્પષ્ટપણે જણાવેલું છે. બરોબર? કે સંગઠિત અપરાધ ક્યારે બને? બરોબર? તો વારંવાર એ પ્રવૃત્તિ જે કહેવાય ચાલુ રહેતી હોય, બરોબર, તો એના કારણે થઈને એ સંગઠિત અપરાધ બનતો હોય છે. માલના પરિવહન સમયે ચોરી, ખિસ્સા કાપવા, કાર્ડની સ્કીમો દ્વારા ચોરી, દુકાનમાંથી અને એટીએમના મશીનમાંથી ચોરીનો સમાવેશ થાય છે. તો ચલો આપણે આ જ કલમ જે કહેવાય એ ધ્યાનથી સમજીએ. ધ્યાનથી સમજો, તમને આ કલમ જે કહેવાય ચોક્કસથી યાદ રહી જશે. હવે આપણે આ કલમને જે કહેવાય સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. જે કોઈ વ્યક્તિ, અહીંયા આગળ આ એક વ્યક્તિ છે, બરોબર, એ કોઈ સમૂહ કે ગેંગનો સભ્ય હોય ને, હવે એ લોકોએ શું કર્યું છે કે આખું સંગઠન બનાવ્યું છે અપરાધ કરવા માટે થઈને. બરોબર? હવે આ સંગઠન વતી એ એકલો કે સંયુક્ત રૂપે એટલે કે આ બધાને ભેગા કરીને શું કરે? ચોરી કરે. બરોબર? અથવા શું કરે? ચોરી કર્યા પછી તો કે આંચકી લેવું. આંચકી લેવું એટલે કેવું? ચેન સ્નેચિંગ. બરોબર? કે પછી પર્સ જે કહેવાય, બાઇક ઉપરથી આવતા હોય બે જણા, બરોબર, અને કોઈને જે કહેવાય ગળામાંથી ચેન ખેંચી લે, કાં તો કાનના બુટિયા ખેંચી લે, બરોબર, કાં તો પછી એની બેગ ખેંચી લે. બરોબર છે? તો સ્નેચિંગ નો ગુનો કરે એટલે કે આંચકી લેવું. બરોબર છે? છેતરપિંડી કરે, બરોબર, કાર્ડની સ્કીમો ચલાવે ને બીજું કઈ કરીને તમારા નાણાંની છેતરપિંડીથી ઉચાપત કરે. બરોબર? એટલે કે એ નાણાં જે કહેવાય એ ડૂબાડી દે. ખ્યાલ આવે? છેતરપિંડી કરે અથવા અનઅધિકૃત રીતે ટિકિટનું વેચાણ કરે. હવે દાખલા તરીકે અમદાવાદમાં જે કહેવાય કોઈ મેચ રમાય છે, બરોબર છે, તો એની ટિકિટો વેચવા માટે થઈ અને જે તે એજન્સીઓ હોય, પરંતુ એ એજન્સીઓ જોડેથી ટિકિટ ખરીદી અને પછી શું કરે? ડબલ ભાવે વેચે, એટલે બ્લેક માર્કેટિંગ કરે ટિકિટોનું. બરોબર? તો અનઅધિકૃત રીતે ટિકિટોનું વેચાણ કરે, આવું એક વખત નહીં ઘણી વખત કરે. બરોબર? તો એને જે કહેવાય નાના સંગઠિત અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવે છે. પછી કેવું છે કે અનઅધિકૃત શરતો લગાવવી કે જુગાર રમવું. અત્યારે તો જો કે ઘણી બધી
સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેમાં અધિકૃત રીતે તમે શરતો લગાવી શકો છો, જેમ કે Dream11, ખેલો દિમાગ છે, બરોબર, પછી આપણે A2 રમી, આ બધી જે કહેવાય એડ જોતા જોઈએ છે, એડ જે કહેવાય આવતી હોય છે કે આ જગ્યાએ તમે આ પ્લેટફોર્મ ઉપર તમે શરતો લગાવી શકો છો અને જુગાર રમી શકો છો, પણ એને જુગારની શ્રેણીમાં ગણવામાં આવતો નથી, બરોબર. તો અધિકૃત રીતે તમે શરતો લગાવો, બરોબર, તો તમે એના માટે થઈ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી, પણ અનઅધિકૃત રીતે એટલે કે તમે તમારી રીતે જે કહેવાય બીજી કોઈ જગ્યાએ શરતો લગાવો અનઅધિકૃત રીતે, તો એને શું કહેવામાં આવે? સંગઠિત અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવે, બરોબર. જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રનું વેચાણ કરો, આ દેશની સૌથી મોટી કરુણતા છે, કારણ કે અત્યારે હાલ જે યોગ્ય ઉમેદવારો છે, જે યોગ્ય જગ્યાએ હોવા જોઈએ એ હોતા નથી. તો એનું કારણ શું? તો કે ભાઈ માત્ર બોર્ડ નહીં, પણ એ જે કહેવાય બોર્ડની અંદરના સભ્યો પણ જે કહેવાય શું કરતા હોય છે? તો કે પ્રશ્નપત્રોનું વેચાણ કરતા હોય છે, બરોબર, કે બીજી કોઈ રીતે જે કહેવાય ગેરવ્યાજબી રીતે જાહેર પરીક્ષાને મેન્યુપ્યુલેટ કરતા હોય છે, અને જેને પરિણામે શું થાય? યોગ્ય ઉમેદવાર યોગ્ય જગ્યાએ ના આવે. મારી દ્રષ્ટિએ તો આ ગુનાને જે કહેવાય એ આતંકવાદના ગુના સાથે જે કહેવાય એની સરખામણી કરવી જોઈએ, પણ અહીંયા આગળ એને ક્યાં લખવામાં આવ્યું છે? નાના સંગઠિત અપરાધમાં લખવામાં આવ્યું છે, બરોબર છે. એટલે આપણે એને નાના સંગઠિત અપરાધ તરીકે જોઈશું. ખ્યાલ? તો એવી અન્ય ફોજદારી પ્રવૃત્તિ કરે તેને નાના સંગઠિત ગુનાઓ કહેવાય, બરોબર. હવે આમાં સજાની જોગવાઈમાં કઈ રીતનું છે કે જે કોઈ વ્યક્તિ કોઈ નાના સંગઠિત ગુના કરે તેને 1 વર્ષથી ઓછી ન હોય તેવી પણ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે. એટલે અહીંયા આગળ શું કીધું છે કે તેને ઓછામાં ઓછી 1 વર્ષની સજા અને 7 વર્ષ સુધીની જે લંબાવી શકાય તે બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ આમાં થઈ શકે છે અને તે દંડને પાત્ર પણ રહેશે, બરાબર છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આપેલી માહિતીમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, અગાઉનો લેક્ચર એકવાર ફરીથી અભ્યાસ કરી લેશું, જેની અંદર આપણે સંગઠિત ગુનાને જે કહેવાય 111માં વિસ્તૃત રીતે સમજાવેલા છે, બરોબર છે, જેથી કરીને આ સમજવામાં આપને સરળતા રહે. તો આવા નિત્ય નવા વિડીયો મેળવવા માટે થઈ અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજ સાથે હું રજા માંગુ છું. ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ.